તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને મજામાં જોઈને આપણા વિડીયો જોતા હોય ને શું વાંધો. તો ગાઈસ, તમને હું એક વસ્તુ શેર કરવા માંગુ છું. તો ગાઈસ, અમે કેટલા ટાઈમથી ગામડે ગયા નહોતા અને ફાઇનલી મારા કાકાના છોકરાના મેરેજ છે અને એ લોકોએ અમને કંકોત્રી મોકલી દીધી છે. તો તમે જોઈ શકો છો, ગીડા પરિવાર લખ્યું જ છે અહીંયા અને અહીંયા મારું નામ પણ છે. તમે જોઈ શકો છો, ભરતભાઈ રામભાઈ ગીડા. તો ગાઈસ, તમે જોઈ શકો છો, આપણે મેડમ તો બહુ હરખમાં છે. એ કેટલા ટાઈમથી મને કહેતી હતી, ભરત આવો ગામડે લઈ જાવ ને, ગામડે લઈ જાવ ને. પણ મેં કીધું શું ખાલી ગામડે જવું, કાંઈ કામ ન હોય ને કાંઈક એવું આવે પ્રસંગ હોય, કાંઈ એવું તહેવાર હોય તો આપણે જઈએ તો મજા આવે. તો દીવું, એક વસ્તુ હું તને એ કહેવા માંગતો હતો કે આપણે જ્યારે લગ્નમાં જવાના જ છે એ વસ્તુ તો ફાઇનલ છે, બરાબર? તને ખબર છે. તો તું આમ કાંઈક બે શબ્દ કાંઈ કહેવા માંગતી હોય બધાને તો જરાક કહી દે. બહુ જ એક્સાઇટેડ છું લગ્નમાં જવા માટે. જોયું ને, ફટાફટ કપડાં લઈ આવી દો. કપડાં લેવા તો આપણે હવે પૈસા થોડાક ખીચામાં વજન છે નહીં એટલું બધું, તો કેમ કરશું? લેવા જ પડશે. લેવા જ પડશે. જોયું ને મિત્રો, આમાં આવવું જોઈએ. આપણે બાયુને આપણા ખીચામાં હોય કે ન હોય, બાયુને તો શોપિંગ કરવી જ પડે હોય, એમાં તો હાલે નહીં કાંઈ, બાંગતોડ જરાય નહીં. એટલે મેડમને તો શોપિંગ કરવાની છે. તો શું લેવાનું એ જરાક જણાવી દે. અને ક્યાં આપણે શોપિંગ કરવા ક્યાં જઈએ? રાજકોટ જવું છે? રાજકોટ જવું હોય? ગોંડલ? ગોંડલ ક્યાં જવું હોય બધાને કહી દે. ગોંડલ અથવા રાજકોટ. રાજકોટ મિત્રો, ગોંડલ અથવા રાજકોટનું કહે છે. એટલે મને તો લાગે છે શોપિંગ આપણાને તો પડવાની છે મોંઘી. કેવું ના કપડાં લેવાના છે? લેવાના જોઈએ. એવું છે મારે. તમારી તમને ખબર. જોયું ને, આપણાને ખબર. એમ ન કહે કે તમે લઈ લેજો ને બે જોડી, શું વાંધો હોય એનું કરવાનું, આપણું કાંઈ નહીં. તો હવે તું કે આપણે ક્યાં ગોંડલ જવું કપડાં લેવા કે રાજકોટ જવું? જ્યાં જવું. જ્યાં જવું એમ કે જરા. મેડમ તો બહુ એક્સાઇટેડ છે, સમજી ગયા ને તમે? જે પૈણા છે એને સમજી ગયા છે, કારણ કે એ બધાને તો અનુભવ થઈ જ ગયો, મને અનુભવ છે. એટલે બીજું કંઈ કહેવા માંગે તું? ગામડે જવાનું છે તો આમ હરખ શું છે, કેવી મજા આવશે આમ કાંઈ? હરખ તો હોય જ ને, ગામડે કેટલા ટાઈમ યાદ નથી આપણે. એવું છે. તો આમ તને હું આમ કે હું મગજમાં હું હાલે? મજા આવે એમ. ગામડે જાય એટલે મજા આવે, બધા ચા પાણી પીવા બોલાવે, ઘરના બધા કુટુંબ બધા ભેગા થાય, મજા આવે. બરાબર છે મિત્રો, ગામડે જવાની તો કોને ન મજા આવે? કારણ કે આપણે કેટલા ટાઈમથી આપણે ગામડે ગયા ન હોય ને બધા આપણા ભાઈઓ અહીંયા હોય, ભાઈઓ હારે બે બધા ચા પાણી પીવા બોલાવતા હોય, ચા પાણી પીવા જાય. કાકા બાપાના છોકરા બધા ટેણીયા હાથ, એ બધા કેવી મજા આવે? મજા જ આવે ને. એ તો બધાને જાતા જ હોય એટલે મજા જ આવે, બધાને ખબર જ હોય. તો બીજું કાંઈ કહેવા માંગે છે તું? ગામડે જઈને પછી. ગામડે જઈને હાલો, ગામડે જઈને પછી મળીએ. હવે આપણે રસ્તામાં મિની બ્લોગ બનશે ત્યારે હવે આપણે મળી જાય. ગામડે જઈને હું ચોક્કસ તમને બધાને મારું ગામડું બતાવીશ. મિત્રો, અમારું ગામ છે ને બહુ છે ને ગીરમાં છે, જંગલની વચ્ચે. મિત્રો, તમારે અમારું ગામ જોવું હોય તો છે ને અમારી આ ચેનલને હે ને હારે જોડાતા રહેજો.